નમસ્કાર મિત્રો, જીગર સર ફિઝિક્સ YouTube ચેનલમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત છે. જો તમે લોકોએ મારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી કરી નાખો. તથા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને સ્નેહીજનોને પણ કહો મારી આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરે. તથા તમારા WhatsApp ગ્રુપ, Facebook ગ્રુપ અને WhatsApp સ્ટેટસમાં વિડિયોની લિંકને શેર કરો જેથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ વધુ મળે. ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 11 ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો એમાં આગળ વધીએ. તો આગળનો ટોપિક આવે છે યંત્રશાસ્ત્રમાં બળ. આ બહુ મહત્વનું યંત્રશાસ્ત્રમાં બળ. કારણ કે જ્યારે પણ તમે દાખલા ગણશો ત્યારે આપણે છેલ્લો દાખલો જોયો હતો. ઈ દાખલામાં કેટલા બળ લાગે આ આપણે વિચારવાનું, બરાબર છે? તો અત્યારે આપણે એની ચર્ચા કરવાની છે કેટલા કેટલા બળો લાગતા હોય, બરાબર? તો આ દરેક બળ વિશે આપણે સમજીએ તો આ જે કોન્સેપ્ટ રહ્યો એ દાખલામાં MCQ માં સોલ્વ કરવામાં ફૂલ ઉપયોગી થશે, બરાબર? તો યંત્રશાસ્ત્રમાં ઘણા બધા પ્રકારના બળો લાગતા હોય. જોતા જઈએ. એક છે સંપર્ક બળ, ત્યાર પછી है બિન સંપર્ક બળ, ત્યાર પછી है સ્પ્રિંગ બળ, અને ત્યાર પછી है દોરીમાં તણાવ. તણાવ અથવા તો તણાવ બળ. આ ચાર અલગ અલગ પ્રકારના બળો લાગતા હોય. આપણે જોતા જઈએ. એમાં સંપર્ક બળો, આ નામ જ એવું સૂચવે કે બે પદાર્થો એકબીજાના સંપર્કમાં હોય ત્યારે સંપર્ક બળ ઉદ્ભવે. બે ઘન પદાર્થ હોય, એક ઘન અને એક પ્રવાહી હોય તો પણ સંપર્ક બળ ઉદ્ભવે. એટલે ઘન અને ઘનની વચ્ચે ઉદ્ભવે અને ઘન અને પ્રવાહીની વચ્ચે પણ ઉદ્ભવે સંપર્ક બળ. હવે જોતા જઈએ. દાખલા તરીકે હું એક ઉદાહરણ લઉં એટલે ખ્યાલ આવશે. દાખલા તરીકે આ ટેબલ છે. આ ટેબલ ઉપર આ એક પુસ્તક મૂકેલું છે. પુસ્તક, આ પુસ્તક સ્થિર છે. સ્થિર. તો હવે બરાબર સમજો કે આ બંને એકબીજાના સંપર્કમાં છે, પુસ્તક અને ટેબલ. તો આ બંને વચ્ચે સંપર્ક બળ લાગે. હવે કયું સંપર્ક બળ લાગે બરાબર સમજો. હવે આ પુસ્તકની કંઈક દળ હોય, કંઈક દળ હોય એટલે વજન બળ લાગે mg. એ વજન બળ લાગે છે એ આ ટેબલના લીધે જ લાગે, પૃથ્વીના કારણે લાગે, બરાબર સમજો. વજન બળ રહ્યું એ mg લાગે. કદાચ આ ટેબલનો મૂક્યું ને પુસ્તક એમને લટકતું રાખ્યું તો પણ વજન બળ તો લાગે mg. એ તો પૃથ્વી પોતાની તરફ ખેંચે છે એના લીધે. આપણે ઈ બળની વાત અત્યારે નથી કરવાની, દાખલામાં તો ઈ ગણવાનું છે, પણ અત્યારે આપણે વાત કરવાની આ બંનેના સંપર્કથી કયું બળ લાગે. પેલું બળ આપણે અગાઉ પણ વાત કરી કે ભાઈ આ પુસ્તક આના ઉપર પડ્યું છે એટલે આ ટેબલ રહ્યું ને એ ટેબલ પુસ્તક ઉપર પુસ્તકની સપાટીને લંબ રૂપે. જો બહુ શબ્દ બહુ મહત્વનો છે. આ જે શબ્દ બોલું દાખલામાં બહુ કામ લાગશે. આ પુસ્તકની જે સપાટી હોય એ સપાટીને લંબ રૂપે બળ લગાડે. આ ટેબલ રહ્યું એ પુસ્તક ઉપર બળ લગાડે છે ઉપર તરફ. ટેબલ રહ્યું એ ઉપર તરફ ધક્કો મારશે, જેને આપણે લંબ ક્રિયા બળ તરીકે ઓળખીએ છીએ. લંબ ક્રિયા બળ અથવા તો માત્ર લંબ બળ તરીકે પણ તમે ઓળખી શકો. લંબ બળ કયો તો પણ ચાલે, જેને n વડે દર્શાવે, ઘણી વખત r વડે દર્શાવે, ગમે તેના વડે દર્શાવી શકો, n અથવા r વડે ઈ બળ. બીજું, આ પુસ્તક સ્થિર હતું. કદાચ આ પુસ્તક ગતિ કરતું હોત તો આ પુસ્તક ગતિ કરે, દાખલા તરીકે આ દિશામાં ગતિ કરે તો આ બંને વચ્ચે હજી પણ એક બળ લાગે. કયું બળ લાગે વિચારો? તમે તરત જ કહેશો સાહેબ ઘર્ષણ બળ લાગે. આ પુસ્તક આગળ તરફ ગતિ કરે તો આ બંને વચ્ચે હજી એક બળ લાગે. એની ગતિ હોય એની વિરુદ્ધ દિશામાં લાગે. અહીંયા લાગશે. કયું બળ? ઘર્ષણ બળ. તો સંપર્ક બળ બે પ્રકારના આપશે, એક લંબ બળ અને બીજું છે ઘર્ષણ બળ. અને આ બંને કેવા બળો છે બરાબર સમજો. એને બોલે છે આવી રીતે તો કે જે જે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 1
લંબ ઘટક સંપર્ક બળના બે ઘટક થયા એમ કહેવાય. સંપર્ક બળ બે પ્રકારના છે અથવા તો સંપર્ક બળના બે ઘટકો એક લંબ બળ અને બીજું છે ઘર્ષણ બળ. જે લંબ બળ રહ્યું ઈ પદાર્થની સપાટીને લંબરૂપે હોય, જ્યારે ઘર્ષણ બળ રહ્યું ઈ આ જે પદાર્થની સપાટી રહી એને સમાંતર હોય. પદાર્થની સપાટી આમે તો એને સમાંતર ને ઘર્ષણ બળ. ખ્યાલ આવ્યો? એટલે આ વાત કરી આપણે સંપર્ક બળ. આ તો બંને ઘન પદાર્થ લીધા, એક ઘન અને એક પ્રવાહી લીધું. દાખલા તરીકે પાણીનો ભરેલો ગ્લાસ, પાણીનો ભરેલો ગ્લાસ. તમે આની અંદર દાખલા તરીકે કોઈ પેન્સિલ ડુબાડો, પેન્સિલ, આ પેન્સિલ ડુબાડો તો તમે તરત જ અનુભવશો. જેવી પેન્સિલને ડુબાડી અને તમે હાથ મૂકી દેશો તરત જ પેન્સિલ બહાર આવતી રહે. કેમ? આ ઘન પદાર્થ છે, આ પ્રવાહી પદાર્થ છે. આ પ્રવાહી પદાર્થના ઘન પદાર્થના સંપર્કમાં છે એટલે આ પ્રવાહી પદાર્થ રહ્યું એ આ ઘન પદાર્થ ઉપર તરફ એક પ્રકારનું બળ લગાડે. ઈ બળને કહેવાય ઉત્પ્લાવક બળ. ઉત્પ્લાવક બળ જે પદાર્થને બહાર તરફ ધક્કો મારે, બહાર તરફ. આ ખબર પડી? આની અંદર આ પ્રકારનું બળ લાગતું હોય, એક ઘન હોય, એક પ્રવાહી હોય. તો આ પ્રવાહી રહ્યું ઈ ઘન ઉપર તરફ, બહાર તરફ બળ લગાડે એને કહેવાય ઉત્પ્લાવક બળ. તો આ વાત કરી આપણે સંપર્ક બળની. આટલું કમ્પ્લીટ થઈ ગયું. આ લંબ ઘટક કહેવાય સંપર્ક બળનો, અને સંપર્ક બળનો ઘર્ષણ બળ ઈ સમાંતર ઘટક. સંપર્ક બળના આ બે ઘટકો છે, એક લંબ ઘટક, એક સમાંતર ઘટક. સપાટીને લંબ અને સપાટી છે એને સમાંતર. આ સંપર્ક બળની વાત કરી. એટલે જ્યારે પણ આપણે દાખલા ગણતો હોય ઘન અને પ્રવાહી હોય ત્યારે આ બળ ધ્યાનમાં લેવાનું. વજન બળ લાગે તો ખબર જ છે, તો આના કારણે નથી લાગતું. અત્યારે આપણે સંપર્કના લીધે લાગે ને એટલા બળની વાત કરી. દાખલામાં આને પોતાનું કંઈક વજન હોય એટલે નીચે તરફ લાગે, ઈ તો પૃથ્વી ખેંચે. ઈ બધાય બળો આપણે દાખલામાં ધ્યાનમાં લેવાના છે. આ ખબર પડી છે સંપર્ક બળ. હવે બિન સંપર્ક બળો છે એમાં તમને ખબર છે ગુરુત્વાકર્ષણ બળ આવે, ચુંબકીય બળ આવે. આ બધા એ બિન સંપર્ક બળો છે જેની આપણે અત્યારે વિગતે ચર્ચા નહીં કરીએ. શરૂઆતમાં તો આપણે વાત કરી હતી ગુરુત્વાકર્ષી બળ, ચુંબકીય બળ છે, વિદ્યુતીય બળ છે. વિદ્યુતીય બળ કોને કહેવાય અથવા તો વિદ્યુત બળ કોને કહેવાય ઈ ધોરણ 12 માં પહેલા ચેપ્ટર માં આવશે એટલે ખબર પડી જશે. આ બધા સંપર્ક વગર તમે આ બે સમજી જજો. આ ચોક અહીંયા છે, પૃથ્વી નીચે, હું આ ચોકને મૂકી દઈશ. બંને એકબીજાના સંપર્કમાં નથી છતાં પણ બળ લગાડે. બિન સંપર્ક બળ, ચુંબકીય બળ. કોઈ લોખંડ અહીંયા છે, અહીંયા ચુંબક છે, બે એકબીજાના સંપર્કમાં નથી છતાં પણ આ ચુંબક એ લોખંડને આકર્ષે. બરાબર? બિન સંપર્ક બળો. ચાલો ત્યાર પછી મહત્વનું છે સ્પ્રિંગ બળ. સ્પ્રિંગ તો આપણે બધાય જોઈ. જો ઈ સ્પ્રિંગ અત્યારે જે સામાન્ય સ્થિતિ કોને કહેવાય બરાબર સમજો. સામાન્ય સ્થિતિ એટલે સ્પ્રિંગ દબાવેલી પણ ન હોય અને ખેંચાયેલી પણ ન હોય. ઈ જે સ્થિતિમાં છે ઈ એની સામાન્ય સ્થિતિ કહેવાય. ખેંચાયેલી પણ ન હોવી જોઈએ, દબાયેલી પણ ન હોવી જોઈએ. હવે જે સ્થિતિમાં છે અહીંયાથી આવી રીતે સ્પ્રિંગ છે. ઈ સ્પ્રિંગને તમે આ બાજુથી ધક્કો મારો, અહીંયાથી આ એક બાજુ પકડી રાખેલી છે. આ સ્પ્રિંગને હું અહીંયાથી સંકોચન આપું, એની જે સામાન્ય સ્થિતિ હતી અહીંયાથી સંકોચન આપું તો તમે તરત જ અનુભવશો કે સ્પ્રિંગ રે ઈ પણ મારા હાથ ઉપર મેં જે દિશામાં બળ આપ્યું હતું એના કરતા વિરુદ્ધ દિશામાં ઈ બળ લગાડે. ઈ બળને આપણે કહીશું સ્પ્રિંગ બળ. સ્પ્રિંગ વડે લાગતું બળ, સ્પ્રિંગ બળ. અને ઈ કેટલું હોય તો યાદ રાખશું કે એનું સૂત્ર છે F સમપ્રમાણમાં -x. એટલે આ સમપ્રમાણ દૂર કરનારથી એટલે અચળાંક મૂકી દઈ k. આ -x હતા એ માઈનસ અચળાંક મૂકી દીધો. ઈ આટલું જ હોય. આપણે યાદ રાખશું આ એનું સૂત્ર છે. સ્પ્રિંગ માટેનું સ્પેશિયલ સૂત્ર છે. અને આ કયું બળ તો કે સ્પ્રિંગ વડે લાગતું બળ છે. આ સ્પ્રિંગ બળ. આને કહેવાય સ્પ્રિંગ અચળાંક અથવા તો બળ અચળાંક પણ કહેવામાં આવે છે. બળ અચળાંક પણ કહેવાય, સ્પ્રિંગ અચળાંક પણ કહેવાય. અને x એટલે સ્થાનાંતર
સ્થાનાંતર સ્પ્રિંગ ને કેટલું તમે દબાવો પણ સ્થાનાંતર ક્યાંથી ગણવાનું બરાબર સમજો એની જે સામાન્ય સ્થિતિ હોય તમે સમજીએ તો સામાન્ય સ્થિતિ એટલે દબાવેલો ન હોય ખેંચાયેલો ન હોય એ સ્થિતિ સામાન્ય સ્થિતિ કહેવાય દાખલા તરીકે અહીંયા સુધી સ્પ્રિંગ છે તો આ સામાન્ય સ્થિતિ થઈ ગઈ અહીંયાથી હું સ્પ્રિંગ ને દબાવું તો જેટલું દબાવું હું 5 સેમી જેટલું તો 5 સેમી એ એનું સ્થાનાંતર થયું x તો સ્પ્રિંગ હવે કઈ તરફ બળ લગાડશે હું આ તરફ બળ લગાડું તો સ્પ્રિંગ વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે એટલા માટે આપણે અહીંયા માઈનસ લઈ કે જે દિશામાં સ્થાનાંતર થાય ને એની વિરુદ્ધ દિશામાં સ્પ્રિંગ વડે બળ લાગે હું જે બળ લગાડું હોય ઈ બળની વાત નથી કરતા આપણે સ્પ્રિંગ જે બળ લગાડે ઈ બળની વાત કરી દી તો આ સ્પ્રિંગ હોય એ સ્પ્રિંગ ને તમે આ તરફ ધક્કો મારો આ તરફ એટલે સ્થાનાંતર આ તરફ થયું સ્થાનાંતર આ તરફ પણ સ્પ્રિંગ વડે જે બળ લાગશે એ વિરુદ્ધ દિશામાં લાગશે હા લાગે કેટલું જેટલું બળ મેં લગાડ્યું હોય એટલા જ મૂલ્યનું લાગે પરંતુ વિરુદ્ધ દિશામાં લાગે સ્પ્રિંગ બળ એટલા માટે અહીંયા ઋણ નિશાની લીધી છે ખબર પડી આ સૂત્ર યાદ રાખજો તો હવે આના ઉપરથી k ને કરતા કરી દો k તો k નો એકમ સૂત્ર છે f/x આ માઈનસ આ બાજુ લેતો હોય આ k ને અહીંયા રાખો આ f ના છેદમાં x માઈનસ ને આ બાજુ લઈ ગયો તો k નો એકમ શું થાય k નો એકમ ન્યૂટન પ્રતિ મીટર બળનો એકમ ન્યૂટન અંતર કે સ્થાનાંતર એનો મીટર તો હવે આના આધારે તમને એનું પારિમાણિક સૂત્ર આવડી જવું જોઈએ એ જાતે કરી નાખ્યો પારિમાણિક સૂત્ર બળ અચળાંકનું અથવા સ્પ્રિંગ અચળાંકનું પારિમાણિક સૂત્ર બરાબર છે અને એક ખાસ યાદ રાખજો ઘણી વખત એમસીક્યુ પૂછાતો અતન્ય સ્પ્રિંગ હોય એના માટે k મોટો હોય અને તન્ય સ્પ્રિંગ હોય તન્ય તો એના માટે k ની વેલ્યુ નાની હોય સમજો અતન્ય કોને અતન્ય એટલે બહુ તાણી ન શકાતી હોય એવી સ્પ્રિંગ તો એના માટે k ની વેલ્યુ મોટી હોય કેમ મોટી હોય સમજો k ની વેલ્યુ કેમ મોટી અતન્ય એટલે બહુ તાણી ન શકાતી બહુ ખેંચી ન શકાતી બહુ ટાઈટ સ્પ્રિંગ છે તો એના માટે તમારે વધુ બળ લગાડવું પડે ખેંચવા માટે તો જેમ બળ વધુ એમ k પણ વધુ આ બે એકબીજાના સમપ્રમાણમાં હે દેખાય આ વધે તો આ વધે એટલે k ની વેલ્યુ મોટી હોય એવી જ રીતે તન્ય સ્પ્રિંગ હોય સરળતાથી ખેંચી જાય તો જરાક બળ આપશો થોડું અમથું બળ આપશો તો પણ સ્પ્રિંગ ખેંચાય એટલે તન્ય કહેવાય ફટાફટ ખેંચાઈ જાય તો ઓછું બળ આપશો એટલે k પણ ઓછો હોય k ની વેલ્યુ નાની હોય આ ખબર પડી છે અને ખાસ આ સ્થાનાંતર ક્યાંથી માપવાનું હોય યાદ રાખજો એની સામાન્ય સ્થિતિમાંથી મપાય સામાન્ય સ્થિતિમાંથી માપવું x ને ખબર પડી સ્થાનાંતર આ બધું ખબર પડી આ બળનું સૂત્ર ખાસ યાદ રાખજો બહુ જરૂર પડશે કેટલાય ચેપ્ટરમાં આ સૂત્ર આવશે 12મા ધોરણમાં આવશે આ એકમ પારિમાણિક સૂત્ર આ વસ્તુ MCQ માટે યાદ રાખવાની છે આ પણ એક પ્રકારનું સંપર્ક બળ જ કહેવાય પણ આપણે અલગથી લીધું કે કારણ કે એમાં સૂત્રની બધું આવતું હતું એટલા માટે આ ખબર પડી જાય આમાં કોઈ ડાઉટ નથી રેડી તમે ખાલી સ્પ્રિંગ નું ઉદાહરણ યાદ રાખો તો પણ ખબર પડી સ્પ્રિંગ બળ વિરુદ્ધ દિશામાં લાગે એટલા માટે માઈનસ લીધેલા છે કમ્પ્લીટ હવે આ બંને વચ્ચેનો ગ્રાફ જોવો હોય તો f અને x નો ગ્રાફ કેવો આવે ટેક્સ્ટ બુકમાં ન થાય પણ તમને ખબર હોવી જોઈએ f અને x નો ગ્રાફ સમપ્રમાણ સંબંધ એટલે સીધો ગ્રાફ આવે સુરેખ આલેખ મળે કારણ કે f અને x સમપ્રમાણમાં છે આ વધે તો આ વધે આ ઘટે તો આ ઘટે તમે ઓછું સ્થાનાંતર આપો તો ઓછું બળ લાગે વધુ સ્થાનાંતર આપશો તો વધુ બળ લગાડશે સમપ્રમાણ કહેવાય સમપ્રમાણનો આલેખ હંમેશા સુરેખ હોય રેડી ક્લિયર ચાલો ત્યાર પછી દોરીમાં તણાવ બળ આપણે છેલ્લા દાખલો જે ગયો તો એમાં વાત કરી કે દોરીની અંદર તણાવ બળ ઉદ્ભવે દોરીની અંદર કોઈ પણ દોરી જ્યારે આપે દોરડું હોય ઘણી વખત તાર પણ આપેલો હોય અને એ તાર એવો હોય કે જેમાં તણાવ શક્ય હોય નહીતર અમુક તાર એવા હોય કે એટલા બધા દ્રઢ તાર હોય તો એમાં તણાવ બળ ન ઉદ્ભવે પણ ઘણી વખત તાર આપેલા હોય કે જેને તારને તમે થોડું ખેંચો તો તણાવ ઉદ્ભવે એટલે દોરી હોય દોરડું હોય તાર તો દરેકમાં તણાવ બળ ઉદ્ભવે અને તણાવ બળ જો એક સમાન સમગ્ર દોરી હોય સમગ્ર દોરીમાં પછી સમગ્ર દોરી હોય દોરડો હોય કે તાર ગમે તે શબ્દ હોય હું માત્ર અત્યારે દોરી લખું એક સરખી દોરી હોય એટલે કે સમગ્ર દોરીમાં તણાવ એક સરખું હોય
તણાવ કેવું હોય? એક સરખું હોય. આ તો આપણે પણ છેલ્લા લેક્ચરમાં વાત કરી કે આખે આખી દોરી હોય પણ વચ્ચે ક્યાંય બળ ન લાગવું જોઈએ. જો વચ્ચે ક્યાંક બળ લાગે તો બે દોરી અલગ અલગ થઈ, આમ સમાન પણ અલગ અલગ ભાગ થઈ જાય. એક આ બાજુનો ભાગ, એક આ બાજુનો. આપણે છેલ્લા દાખલામાં જોયું તો તણાવ બળ અલગ અલગ થઈ જાય. પણ સમગ્ર દોરી હોય, એક સરખી દોરી હોય, દાખલા તરીકે અહીંયાથી અહીંયા સુધી ક્યાંય બળ જ ન લાગે તો આ દોરીની અંદર તણાવ ઉદ્ભવે એ એક સરખું હોય, એક સરખું. પણ વચ્ચેથી હું અહીંયા ક્યાંકથી બળ લગાડી દઉં આ બાજુ આ બાજુ તો અહીંયા અને અહીંયા તણાવ ચેન્જ થઈ જાય, તો તણાવ બદલાઈ જાય. આ ખાસ યાદ રાખજો. અને તણાવ હંમેશા કઈ તરફ હોય? તો કોઈ પણ બિંદુ હોય કે પછી કોઈ પદાર્થ હોય, એ પદાર્થથી દૂર જતી દિશામાં હોય. યાદ રાખજો, દૂર જતી દિશામાં તણાવ બળ લાગે. રેડી? કોઈ બિંદુ હોય, આપણે છેલ્લા દાખલામાં વાત કરી કે 50 ન્યૂટનનું આ પી બિંદુ હતું. તો અહીંયાથી આની વાત કરું તો આના માટે તણાવ ઉપર તરફ હોય અને આના માટે તણાવ નીચે તરફ. હું આની વાત કરું તો આમાં તણાવ ઉપર તરફ હોય, દૂર જતી દિશામાં હોય. જે જગ્યાએ દોરી હોય, દોરડો હોય, તાર હોય, દરેકમાં ઉદ્ભવે. અને આ કોન્સેપ્ટ કેના માટે સાચો છે કે તણાવ બળ ક્યારે લાગે? તો જ્યારે દોરી કે દોરડો કે તાર હોય એનું દળ અવગણ્ય હોય, અવગણ્ય આપેલું હોય ત્યારે આપણે દોરીમાં તણાવ બળ લઈ જવું. મોટા ભાગના દાખલામાં તમને 99.99% કેસમાં તમને દોરી હોય, તાર હોય, દોરડો હોય એનું દળ આપેલું જ નહીં હોય, અવગણ્ય છે. છેલ્લા દાખલામાં પણ આપણે કીધું દોરીનું દળ અવગણ્ય છે તેમ ગણો. એટલે દળ અવગણ્ય હોય ત્યારે જ આપણે આ કોન્સેપ્ટ વાપરી શકીએ. આ પણ એક બળ જ છે એટલે બળનો એકમ ન્યૂટન જ આવે. તો આટલા બળની વાત કરી. આમાં જે સંપર્ક બળ છે એમાં એક લંબ બળ, ઈ આ પદાર્થ વડે આના ઉપર લંબ રૂપે લાગે. હવે હું તમને આમાં એક અલગ કોન્સેપ્ટ આપું, બરાબર સમજો. આવી રીતે સપાટી હોય, સપાટી જ આવી રીતે, દાખલા તરીકે આવી રીતે ઢાળ. હવે આના ઉપર પુસ્તક મૂક્યું હોય, આવી રીતે પુસ્તક મૂક્યું તો લંબ બળ આમ ન લાગે. મેં તમને કેમ કીધું? ઈ પદાર્થ નહીં, ઈ પદાર્થને લંબ રૂપે લાગે. એટલે આ સપાટી લગાડશે લંબ રૂપે તો આમાં લંબ બળ આવી રીતે લાગે, આવી રીતે. આ લંબ બળ થયું. ખબર પડી? મેં એટલા માટે સમજાવ્યા કર્યું તો ઈ સપાટી હોય, ઈ સપાટી પદાર્થ ઉપર, ઈ પદાર્થની સપાટીને લંબ રૂપે લગાડે. આ પદાર્થની સપાટી આવી રીતે છે તો આને લંબ રૂપે લાગે. અહીંયા પદાર્થની સપાટી આવી રીતે આને લંબ રૂપે લંબ બળ લાગે. ખ્યાલ આવ્યો? તો આ બધા કોન્સેપ્ટ આપણે ખાસ યાદ રાખવાના છે, સમજવાના. જે દાખલામાં બહુ જ ઉપયોગી બને. ને હવે પછી જે દાખલાઓ છે બધા બળ ઉપરના દાખલાઓ છે, આકૃતિ ઉપરના દાખલાઓ છે, જે જી નીટની એક્ઝામમાં ઘણી વખત પૂછાય છે. આ સિવાય આપણે જે ઘર્ષણ બળ લેવું એના વિશે પણ એના સૂત્ર અને અલગથી આખો ટોપિક આપણે આવતા લેક્ચરમાં જોવાનો જ છે. બરાબર છે? બાકીની જે ચર્ચા છે એ આપણે આવતા લેક્ચરમાં કરીશું.